રિઝલ્ટ ચેક કરીએ અને અમારું બેનું રિઝલ્ટ શું આવ્યું ખબર હે તમને? શું આવ્યું રોની? કઈ કે શબ્દો નથી. હજી આ દાદા ફોન વાપરે એમ ને? ઓમ ગણેશાય નમઃ. મિત્રોજી મિત્રાણી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. તો ભાઈ કેમ છો બધા મજામાં? તો અત્યારે એને આપણે ભાઈ ધાબા ઉપર સૂતા હતા, એ આપણી પથારી છે. બાકી અત્યારનું વાતાવરણ જુઓ, મસ્ત ચકલા ને એવું બધું બોલે છે. અત્યારે આપણો અવાજ બી થોડો બોલો છે. ઉપર છે ને અત્યારે ઠંડી લાગે થોડી. તો ભાઈ એને હવે આપણે વ્લોગ નહીં આવે, એટલે કે મારા જીવનમાં જે વસ્તુ હાલતી હશે ને એ આપણે તમને શેર કરવાના છીએ. અને હવે રાતે આપણે એને પાણીની બોટલ લઈને જોઈએ, એટલે સવારે ઉઠીને પાણી પીવા થાય. કેમ કે સવારમાં જેટલું પાણી પીએ ને એટલું આપણા શરીર માટે સારું, બોડી એને હાઇડ્રેટ રહે આખો દિવસ. પથારીમાં છે ને ભાઈ આપણા ગોદરાની બધું નીચે લઈ જાય. રાતે ચણા ભલેલા હતા, જો અત્યારે શાક કરવાનું છે ચણાનું. થોડું છે ને ભાઈ એમને જો વાસણ આપણા પીડા છે રાતના. કોલેજથી આવીને ને વાસણ ધોવાના છે. અત્યારે ટાઈમ નથી, અત્યારે જવાનું છે કોલેજ, તો આપણે અત્યારે છે ને ટિફિન બનાવવાનું છે. શાકમાં નાખવા માટે ને એક ટમેટું ને એક ડુંગળી આપણે કાપશું. હવે છે ને ભાઈ એક લસણની કળીથી અને ભાઈ ટમેટા અને ડુંગળીથી આપણે એને શાક બનાવી દઈશું. ડુંગળી ટમેટા ચડી છે ને તેની અંદર આ મસાલો નાખશું, બધું ચટણી મરચું ધાણા જીરું હળદર એ બધું. અને પછી આપણે એને એડ કરશું ચણા, અને પછી 4 થી 5 સીટી વગાડશું એટલે આપણું શાક બનીને રેડી થઈ ગયા. કેમ કે રાતે ચણા પલાળ્યા એટલે 4 થી 5 નહીતર 10 થી 12 સીટી વગાડવી પડે. આનાથી ને ભાઈ આપણે દરરોજ એને ઉઠીને ધાબા પર આવીને જો તડકો નીકળે ને એટલે સૂર્ય દાદા સામે સૂર્ય નમસ્કાર કરીએ છીએ. મસ્ત સૂર્ય દાદા સામે છે. દર્શન કરી લીધા, સૂર્ય નમસ્કાર થઈ ગયો. હવે છે ને આપણે જવાનું કોલેજ, ટિફિન બની ગયું છે. ચાલો હવે છે ને કોલેજ જઈએ, પણ એના પહેલાં આપણે છે ને નાહી ધોઈને તૈયાર થવાનું. શાક બની ગયું ચણાનું જો ભાઈ, અને રોટલી થોડી ગોળ નથી પણ ચાલશે, અમારે ખવાય એટલી ચાલે. આપણે રોક્સીડોના બનાવી છે, ચાલે ભાઈ ખાઈ લેવાની. એ તો રોટલી એક નાખીએ. લે હાલ હાલ ગાય હાલ ખાવીએ રોટલી. લે ગરમા ગરમ છે ભાઈ, એને નથી ખાવી. કઈ નહીં ભાઈ, રોટલી ને ચકલા નસીબમાં આપણે ચકલા નાખી દઈએ. 8:30 વાગી ગયા અને હવે અમારો ટાઈમ થયો ભાઈ કોલેજ જવાનો. ટિફિન બીફિન રેડી થઈ ગયું છે, હવે ડાયરેક્ટ જઈએ કોલેજ. આપણે ભાઈ રોટલી નાખી હતી ને ખીલખોડાએ ખાધી છે, ખિસકોલીએ થોડીક ખાધી, બાકી પીડી રહી. હવે આ હે નહીં ચકલા ખાય, જો સામે એને બોલે છે એ ખાઈ જાય એની રીતે. હવે હે ને હવે આપણે યુટ્યુબ પર કામ કરવું પડશે, કેમ કે આપણી 2-1 વર્ષની મહેનત છે ને ધીરે ધીરે માઇનસમાં જતી રહી. એટલે કે વોચ ટાઈમ છે ને બધો ધીરે ધીરે માઇનસ જતો રહી છે. કેમ કે એમાં ટાર્ગેટ હોય 365 દિવસની અંદર પૂરો કરવાનો. એ કંઈ પૂરો થયો નથી. 3000 પૂરો થઈ ગયો, 1000 કલાક બાકી છે. એટલે આપણે એના ધીરે ધીરે હવે યુટ્યુબ પર કામ કરશું. જો ભાઈ તમને હમણાં દેખાડો આપણે ક્યાં ગામમાં રહીએ છીએ. જો ભાઈ આજોલ ગામ છે આપણું. આ ગેટની અંદર આપણે રહ્યા છીએ. અહીંથી સરકારી બસ આવે ના છે ભાઈ આજોલ ચોકડી. સવારમાં ને એટલી પબ્લિક ભેગી થઈ જાય ને આપણને એમ થાય આ બધા ક્યાં જતા હશે સવારમાં. જો ભાઈ ગાયું જે છે ડમરી ચડાવતી ગાયું ને ભીંસું. એમ આપણે કંઈ પાવડર ચોપડતા ન હોય, પણ આ હે ને વગર મેકઅપ વગર પાવડરે આપણને મેકઅપ થઈ જાય. કોલેજ આવી ગઈ છે, આપણે એનું નામ નથી કહેવાનું. હું તમને ડાયરેક્ટ આવું 5 વાગે મળું. બાય બાય. તો ભાઈ 4 વાગ્યા ને આપણે એને કોલેજમાંથી છૂટી ગયા અને જો ખચકાય ઘર બાજુ ને આપણને એને રસ્તામાં કેચઅપ મળી ગયો. બાકી બધા ભાઈઓ જાય છે, તો આ કેચઅપ મળી ગયો ભાઈ રસ્તામાંથી. ટમેટાનો તડકો એટલો હે ને તો મોઢે આના રૂમાલ બાંધવો પડે, ના સ્કીન આપણે એને એમને બળી જાય એવી છે. જો ખાલી 4 વાગ્યા પણ તો હજી ઉનાળો એટલો ચાલુ નહીં થયો, પણ તડકો આના બહુ છે. કોલેજથી ઘરે પૂછતા આના આખા પલ્લી ગયો, શર્ટ એને પાછળ આખું પલ્લી ગયો. એટલી ગરમી પડે છે. હવે એને આપણે જરા હાથ પગ મોઢું ધોઈ નાખીએ. તમારી બાજુ ભાઈ કેવી ગરમી પડે ને કમેન્ટ કરી દેજો. અત્યારે ભાઈ હમણાં એક ભાઈબંધનો ફોન આવે છે કે રિઝલ્ટ આવી ગયું, ફટાફટ સીટ નંબર કે હું રોક્સીડોન કે ના સીટ નંબર બધાના ગોતીને રિઝલ્ટ ચેક કરીએ. અને અમારું બેનું રિઝલ્ટ શું આવ્યું ખબર હે તમને? શું આવ્યું રોની ત્યાં? પાસ. હા ભાઈ, તો ભાઈ અમે 2 પાસ થઈ ગયા ભાઈ. અલગ જ લેવલને ખુશી. ઘડીક ચેક કરતા હતા ને ત્યારે હાર્ટબીટ વધી ગઈ હતી. અને મારે જો હોલ ટિકિટ લઈને બેઠો તો આપણને સીટ નંબર કંઈ યાદ હતા નહીં ને ભાઈ. 6 સેમ આપણું આરામથી પાસ થઈ ગયું છે. હા બસ કઈ કે શબ્દો નથી. હા રિતિકેન 2002. હા 3/3/2003. ચાલો ભાઈ રોક્સીડોન બધાનું ચેક કરે. બાકી આ દિવસમાં કાંઈ ખારું થયું, આખો દિવસ એમને નોર્મલ જ દિવસ હતો. બાકી
મજા આવી ગઈ યાર. ચેક થાય છે અત્યારે. मुंजी को तो पास अच्छी है ना. बर्थडे ફોનમાં કરે છે ચેક. 10 हाल જોયું ને મેં. ઉરૈયા ચાલુ છે. પાસ કઈ સોનબા હા હાલો ભાઈ ઉરુજભાઈ પાસ. તમે કોંગ્રેચ્યુલેશન. ગ્રેસિંગ મારે જોવું પડે. મારે લગભગ નહીં ગ્રેસિંગ નહીં આપણે. આ રિઝલ્ટ અમારા ખાસ ભાઈબંધનું ચેક થાય છે. યાર નહીં આવતું બહુ કરી 2002 કરવી પડશે. 2002 का 3 ના. તો ભાઈ એને એકવાર 80 આવેલી છે. ફરી વાર એનું ચેક કરીએ હવે એનું રિઝલ્ટ શું આવે. આવી જાય પાસ રીતિ. વાહ વાહ ભાઈ. 10 માર્કનું. ઓ ભાઈ સાહેબ 10 માર્કનું ગ્રેસિંગ છે પીડિયાટ્રિકમાં. ચાલો પાસ થઈ ગયો ને પછી અમિત્યાનું જો અમિત્યાનું. હવે જે વીક સ્ટુડન્ટ હતો એ પાસ થઈ ગયો છે. આપણો ભાઈબંધ છે. હાલો વાંધો નહીં. આ દિવસ સારો છે આપણો એટલે વાંધો નથી આવતો. બધા પાસ થાય છે. હજી એક એનું ફેલનું આવ્યું નથી ને. અત્યારે મિત્રો હું ક્યાં જાઉં છું ખબર છે તમને? આપણા મગજને શાંત કરવા. એમ બે આરતી કરી લીધી છે ને હવે જો અહીંથી આપણે પ્રસાદી લીધી અને દર્શન કરી લીધા છે. આરતી થઈ ગઈ છે. હવે એના બેસીએ ઘડી. મંદિરથી આવી ગયા હવે ઘરે ને હવે હે ને આપણે સાંજની રસોઈ કરવાની છે. ફટાફટ રસોઈ કરી નાખીએ. ઓક્સિડન જો આપણે વાસણ ધોવે છે બધા ધોઈ નાખજે. સવારના પડ્યા હતા ભાઈ. સવારમાં તમને દેખાડ્યું ને એ રીતના સવારના વાસણ બધા પડ્યા છે. અત્યારે આવા 2 દિવસ થયા ધોવાય તો આજ હું ધોઈ નાખી. ચાલો ફટાફટ એને રસોઈ કરી દઈએ. રોટલી આપણી જો ગોળ ગોળ બની ગઈ છે. આ બાજુ રોક્સીડોન જો શેકતો જાય છે. અને ઉનાળો આવી ગયો ને તો હે ને રોટલી બનાવતા ને પરસેવો વળી જાય છે. જમવાનું ભાઈ બની ગયું છે ને જમવામાં હે ને દૂધી બટાકા ટમેટાનું શાક છે અને રોટલી. અને આ દાદા જ આપી ગયા ને કઢી. આ દાદા કઢી આપી ગયા. જો સામે અમારા ઘરની સામે રહી છે તે. આટલું હે ભાઈ જમવાનું અત્યારે. જમી લો ને ભાઈ. જમતા જમતા અમારે હે ને જેઠાલાલ જોવા જોઈએ. કોણ કોને ભાઈ જેઠાલાલ જોવા જોઈએ કમેન્ટ કરી દેજો. દાદા ફોન લઈને આવ્યા તમે? આ જો દાદા ફોન હે ને ભાઈ આમાં ટાઈમ મેળવવાનું કીધું. હજી આ દાદા આ ફોન વાપરે એમ ને? એને મજા આવે વિડીયો ઉતારો ને એટલે મજા આવે નહીં દાદા? આમાં જો ભાઈ આપણે ટાઈમ મેળવી દીધો 8:47. હજી આ ફોન વાપરો તમે. લ્યો મળી ગયો ટાઈમ. હા હજી ભાઈ આ જમાનામાં હે ને દાદા ટચ સ્ક્રીન વાળો ફોન નથી વાપરતા. હજી એલા બટન દબાવે છે. ભાઈ સાંજ પડી ગઈ ને હવે હે ને આપણો અત્યારે હોવાનો ટાઈમ થઈ ગયો. અત્યારે તો હું એડિટ કરીશ. આખો દિવસ થાય કાના જો બાકી ધાબા પર અત્યારે સૂતા છીએ. ઉપર દારોડિયા દેખાતા હશે. તો હવે હે ને થોડુંક એડિટિંગનું કામ પતાવીને હે ને આપણે હોઈ જઈએ. તો હાલો મળીએ કાલે નવા વિડીયોમાં. તો ભાઈ આ હે ને વ્લોગ નથી આપણે હે ને આપણા જીવનમાં જે વસ્તુ થાય ને બધું હે ને શેર કરવાના છીએ. કે જે વસ્તુ હું શીખો હોય જે વસ્તુ મારે બની હોય એ હું તમને શેર કરીશ. બાકી આજ તો કંઈ ખાસ નહોતું. આપણું રિઝલ્ટ આવ્યું ને આપણે પાસ થઈ ગયા એ જ એક ખુશી હતી. બાકી ચલો મળીએ એક નવા વિડીયોમાં કાલ. જય શ્રી રામ એન્ડ બાય બાય.